હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું અમારા મિની વ્લોગમાં। તો મમ્મી પૂજા કરી રહ્યા હતા અને પછી અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા હતા। નાસ્તામાંથી રોટલી, વેફર અને અથાણું ને ચા। પછી હું રસોઈની તૈયારી કરવા માંડી હતી અને દાળ ભાતનું કુકર મેં મૂકી દીધું હતું અને મારી જોડે ટાઈમ નહોતો એટલે પછી મમ્મી ઝાપટ ચૂપટ કરતા હતા। તો પછી મમ્મીએ ઝાપટ ચૂપટ કર્યું અને મેં શાક અને સંભારા સુધાર્યા હતા અને પછી શાક અને સંભારા સુધાર્યા બાદ પછી મેં ફટાફટ રોટલીનો લોટ બાંધી દીધો હતો અને આજે બનાવવાના હતા ખાટા બોરના સંભારો। તો ખાટા બોરનો સંભારો મને આવડતો નથી, તો પછી મમ્મીએ ખાટા બોરનો સંભારો મને શીખવાડ્યો અને પછી મમ્મી લાલ મરચાં રાઈવાળા કરતા હતા। અને આજે નીચે અમારા ફ્લેટ નીચે ગટરનું કામ ચાલતું હતું, તો બહુ જ અવાજ આવતો હતો અને ગટરનું કામ બી જોરશોરથી ચાલતું હતું। જે ધ્યાને સ્કૂલેથી લઈને આવી તો મમ્મીએ રાયતાવાળા મરચાં કરીને રાખ્યા હતા અને સાંજે કાકી અને બાપુ બેસવા આવ્યા હતા અને પછી મમ્મી એ કપડાં સંકેલવા માટે બેસી ગયા હતા। આ મમ્મીનું ડેલીનું કામ છે। અને પછી સાંજે અમે ધ્યાનને પાસ્તા બનાવી આપ્યા હતા અને મમ્મી અને પપ્પાએ ગાંઠિયા ખાધા હતા। મારે ગાંઠિયા ખાવાના હતા તો મેં મારી માટે વઘારેલી ખીચડી બનાવી હતી અને વઘારેલી ખીચડી સાથે મેં ટમેટો સૂપ બનાવ્યું હતું। અને પછી ધ્યાનને મેં હોમવર્ક કરાવવા બેસાડી દીધો હતો, કેમ કે સેટરડે સન્ડેનું કંઈ નક્કી નહીં હોતું એટલે શું પ્લાન બને અને શું નહીં। તો પછી ધ્યાનને હોમવર્ક કરાવવા બેસાડ્યો હતો। હોમવર્કમાં આજે એને ડ્રોઈંગ આવ્યું હતું અને પછી એને હોમવર્ક કરી લીધું હતું અને પછી નેબ્યુલાઇઝર આપ્યું હતું। તો ફ્રેન્ડ્સ, તમને આ મિની વ્લોગ કેવો લાગ્યો? જો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।